નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. યુટીસી ન્યૂઝમાં આજે વાત કરીશું લોકસભાની ચૂંટણીની. ગુજરાત લોકસભાની ચૂંટણી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી 5 લાખથી પણ વધુ વોટથી જીતનો દાવો કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ગુજરાતમાં ચૂંટણી લડશે તેવી વાતો હતી, પરંતુ આજે આમ આદમી પાર્ટીએ પોતાના 2 ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી 8 સીટોની માંગ કરી છે. તેમનું કહેવું છે કે 8 સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને બાકીની સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટી તરફથી આજે રાજ્યસભાના સાંસદ પત્રકારો સામે આવ્યા અને તેમને જણાવ્યું કે હવે ચૂંટણી ક્યારે પણ જાહેર થઈ શકે છે અને ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તૈયારીઓમાં ઓછો સમય મળે છે. તેથી અત્યારથી જ તેમને આ 2 ઉમેદવારોના નામ તો જાહેર કરી દીધા છે. 2 औपचारिक इन 2 ऑफिशियल मीटिंग के अलावा पिछले 1 महीने में कोई भी मीटिंग नहीं हुई है. इस तरीके से चुनाव जीतना तो बड़ा मुश्किल हो जाएगा. अगर आप मेरिट बेसिस पे और ये पूरे आंकड़े को देखें तो कांग्रेस पार्टी की एक भी सीट इस डेटा के हिसाब से नहीं बनती है. इंडिया अलायंस का उद्देश्य है कि चुनाव लड़ना, चुनाव जीतना और देश को एक नया विकल्प देना. और अगर चुनाव लड़ना और चुनाव जीतना इस पूरे पवित्र उद्देश्य का आधार है तो आपके सारे जो चुनाव लड़ने से संबंधित चीजें हैं वो महत्वपूर्ण हो जाती है. समय पर कैंडिडेट की घोषणा करना, आपके कैंपेन प्लानिंग करना, सारे को एक साथ मिलजुल कर इस चुनाव को कैसे आगे बढ़ाया जाए उस पर बातचीत करते रहना. સૌથી મુખ્ય નામ પર જ્યારે વાત આવી ત્યારે ચેતર વસાવા હતા અને ચેતર વસાવા પર તો આમ આદમી પાર્ટીને એટલો વિશ્વાસ છે કે આ સીટ પર તો તેઓ ભારતીય જનતા પાર્ટીને હરાવી જ દેશે. બીજી એક સીટ છે ભાવનગર અને ત્યાંથી પણ તેમણે પોતાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને જાહેર કર્યા છે. લોકસભાની ચૂંટણીમાં આજે આમ આદમી પાર્ટીએ પોતાના પત્તા ખોલી નાખ્યા છે અને કોંગ્રેસને તેઓ શું આપશે અને ક્યાં ગઠબંધન કરશે તેવી વાત સ્પષ્ટ કરી દીધી છે. પંજાબમાં તેઓ અલગ ચૂંટણી લડશે અને દિલ્હીમાં તેઓ કોંગ્રેસને 1 સીટ આપશે. બાકીની 6 સીટો પર પોતે લડશે અને ગુજરાતમાં તેઓ 8 સીટો માંગી રહ્યા છે. ગોવામાં પણ તેઓ 1 સીટ પર ઉમેદવારને જાહેર કરી દીધા છે. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે 400 પારની વાત કરી રહી છે ત્યારે વિપક્ષ એક થવાની માત્ર વાતો કરી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન થકી તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે, પરંતુ જ્યારે ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે સીટ શેરિંગને લઈને કોઈ પણ બેઠક થઈ નથી રહી. 1 મહિનાથી બેઠક ના થતાં હવે આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે અને તેમને કોંગ્રેસ પાસેથી જાણે કે અપીલ કરી હોય કે આટલી બેઠકો પર તો અમે ચૂંટણી લડવાના જ છે, બાકીની ચૂંટણી તમે લડો અને અમે તમને મદદ કરીશું ને તમે અમને મદદ કરશો. હવે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટીએ જે 8 સીટો માંગી છે અને 2 સીટો પર તો તેમણે નામ પણ જાહેર કરી દીધા છે. હવે ગુજરાત કોંગ્રેસ અને કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વ આમ આદમી પાર્ટીની આ વાતને કઈ રીતે લે છે. ગુજરાત લોકસભાની ચૂંટણી જે 26 બેઠકો પર છે, ભારતીય જનતા પાર્ટી આ 26 બેઠકો જીતતી જ આવી છે અને આ વખતે તેઓ કઈ રીતે કોંગ્રેસ અને આપને 2ને સાથે આવતા રોકી શકે છે કે જો સાથે આવી ગયા પછી પણ શું ભાજપ તમામ સીટો પર જીતી શકે છે અને 5 લાખ વોટથી જીતી શકે છે. આ વાત ખૂબ જ દિલચસ્પ બની રહેશે. લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યાર પહેલાં સીટ શેરિંગ ફાઇનલ ના થતાં હવે આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવારને જાહેર કરી દીધા છે. ભરૂચથી ચેતર વસાવા છે અને ભાવનગરથી પણ ઉમેશ મકવાણાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બાકીની 6 સીટો પર હજી પણ નામ જાહેર કરવાના બાકી છે. જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી બાકીના 6 સીટો ક્યાંથી માંગે છે.